શામળાજીનો ઇતિહાસ એક રહસ્યમય અને પૌરાણિક વાર્તા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણે તેમના પ્રિયતમા રાધાને ખુશ કરવા માટે શામળાજીનું રૂપ ધારણ કર્યું હતું. શામળાજી મંદિર એ જ સ્થળ પર બનાવવામાં આવ્યું હતું જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી મળ્યા હતા અને આનંદદાયક ક્ષણો વિતાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે મંદિરનું સ્થાન એ જ સ્થળ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના પવિત્ર મિલન થયું હતું, જે તેને શાશ્વત પ્રેમ અને દૈવિતાની શોધમાં ભક્તો માટે એક પવિત્ર અને આદરણીય તીર્થસ્થળ બનાવે છે. સદીઓથી, મંદિર વિવિધ શાસકો અને રાજવંશો હેઠળ અનેક સમારકામ અને વિસ્તારોમાંથી પસાર થયું છે, તેની પવિત્રતા અને સ્થાપત્ય ભવ્યતાને જાળવી રાખે છે. શામળાજી મંદિર તેની પૌરાણિક મહત્વ અને ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી સાથેના નજીકના સંબંધ માટે જાણીતું છે. શામળાજી મંદિરની વર્તમાન રચના 15મી–16મી મીટર સદીની છે, પરંતુ શામળાજીના એક સ્વરૂપ તરીકે વિષ્ણુને સમર્પિત વર્તમાન મંદિર કદાચ 11મી સદીમાં ચાલુક્ય શૈલીમાં શરૂ થયું હતું. ગર્ભગૃહમાં વિષ્ણુની મૂર્તિ સંભવતઃ 7મી–8મી સદીની છે, અને સામેના નાના મંદિરમાં શિવની 6ઠી સદીની મૂર્તિ છે. શામળાજી મંદિર એક મહત્વપૂર્ણ હિન્દુ યાત્રાધામ છે અને દર વર્ષે લાખો ભક્તો તેની મુલાકાત લે છે. મંદિર તેની ભવ્ય સ્થાપત્ય, શાંત વાતાવરણ અને ભગવાન વિષ્ણુની દિવ્ય ઉપસ્થિતિ માટે જાણીતું છે. શામળાજી ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. અહીં ભગવાન વિષ્ણુના ગદાધર શામળાજી સ્વરૂપનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિર તેની અદ્ભુત સ્થાપત્ય અને શિલ્પકલા માટે જાણીતું છે. શામળાજીનું ઐતિહાસિક મહત્વ પણ છે. એવું માનવામાં આવે છે કે આ સ્થળ 6ઠી સદીથી શિલ્પકલાનું કેન્દ્ર રહ્યું છે. અહીંથી મળેલી પ્રાચીન શિલ્પો હવે મુંબઈ અને વડોદરાના સંગ્રહાલયોમાં છે. શામળાજીની આસપાસની પહાડીઓ અને મેશ્વો નદી એક શાંતિપૂર્ણ વાતાવરણ પૂરું પાડે છે. શામળાજીમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે મોટો મેળો ભરાય છે. આ સમયે મંદિર ભવ્ય રીતે શણગારવામાં આવે છે અને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.